રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હાલ ટેકાના ભાવે ખરીદી મગફળી ખાતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી કતારો અને મગફળીના ભાવ સારા મળી રહ્યા હોય ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગુજરાત રાજ્ય દ્વારા હાલ જે ટેકાના ભાવે ખરીદી મગફળીની કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં પણ નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા જે ટેકરના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળેલી અને હાલ ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળીની જણસી ટેકાના ભાવે વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે અને હાલ જે ખુલ્લી બજારમાં ભાવ મળે છે તેના કરતાં ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવેલી છે તેમાં ભાવ બજાર કરતાં સારા મળી રહ્યા છે। વાત કરીએ હરાજીમાં 1000 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે અને સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં રૂપિયા 1356 એક મણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને જે ભાવ બજાર કરતા ટેકાના ભાવમાં જે ભાવ મળી રહ્યા છે તેથી ધોરાજી તાલુકાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી ખેડૂતોનું 5700 જેટલું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। આવક 1,26,000 જેવી બોરીની આવક છે અને અત્યાર સુધીમાં 1360 ખેડૂતોએ લાભ લીધો છે અને ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ખરીદી મગફળીની થઈ રહી છે તેમાં રોજના 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે। વાત કરીએ જે સરકારે ટેકાના ભાવે ખરીદી માટે જે ભાવ ખેડૂતોને મગફળીના આપે છે તેનાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળેલી હતી। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। उपेन्द्र सिंह चावड़ा उसको मसल आऊँ छूँ अत्यारे मगफळीनी पीएसएस नाफेड और गुस्को मसल द्वारा जो खरीदी थी रही है द्वारा बड़ा खेडूतो आई रहा है अत्यारे अहींया अमारे 5700 रजिस्ट्रेशन है एमांथी 1360 खेडूतोनी अमे माल लई लीधेलो छे अने आवक सारी एवी छे। रोजना अत्यारे हाल 100 खेडूतो बोलाईए 90 अत्यारे लगभग 125,000 बोरीनी आवक थयेली छे। भाव अहींया अमे 1356 रुपया आपीए छे भाव अने बजारमां भाव थोड़ो 1000-1100 ની आसपास चाली रह्यो छे। खेडूतो माटे अमे ए संदेश आपीए छीए के जेम बने माल आपले सरकार द्वारा नाफेड द्वारा जे खरीदी थई रही छे टेकाना भावनी एमां सारो एवो भाव मळे छे तो आवती फेरा एनुं रजिस्ट्रेशन करावो अने एनो भरपूर लाभ ले एवी अमे लोकोने कहीए छीए। मारू नाम परेशभाई रवजीभाई वाछाणी, गाम मोतीमारा। हूँ मोतीमारानो खेडू छुं। आ धोराजीनी अंदर जे मगफळीनी खरीदी करे छे सरकार एमां मगफળી जे खेडू लई आवे छे एमां अधिकारीओ थी मांडी अने बधा ज बहु सारू कामकाज छे अने जे मगफળી अत्यारे आवे छे यार्डनी अंदर ने सरकार जे खरीदी करे छे एमां खूब ज भाव अत्यारे खेडूने मळी रह्या छे अने बहु ज कामगीरी सारी छे एमां कई घटे ज नहीं। खेडूने ओणजो આવી રીતના સરકાર તરફથી આટલો લાભ ન મળ્યો હોત તો ખેડૂ બેહાલ થઈ જાત। સરકાર તરફથી બહુ જ સારું કામગીરી છે અને મગફળીના બજાર કરતા 5-7 હજાર રૂપિયા 5-7 હજાર રૂપિયા વધારે મળે છે। ખેડૂ એમાં ખુશ છે બહુ જ અને અધિકારીઓનો પણ કામગીરી સારી છે। मारू नाम भरतभाई प्रेमजीभाई पेठाणी, गाम पाटणवाव। मगफळीमां खेडूतोने सरकारी खरीदीमां 5 થી 7 હજાર રૂપિયાનો भाव फेर छे। आम यार्डमां के वेचवा जाओ तो 19 થી 20 હજારનો भाव थाय छे। बीजा नंबरमां अने लाहे काटे तोल करे छे एमां कोई लोको 100 ग्राम के 200 ग्राम काई वधारे लेता नथी अने सरकारनी खरीदीनुं काम बहु सारुं छे अने धोराजी मार्केट यार्डमां जे खरीदी हाले छे एनुं काम पण बहु सारुं छे। भाव केटला पड़े छे बजार करता भाव 6 થી 7 હજાર રૂપિયા વધારે મળે છે। ખેડૂતોને આપણે વિનંતી કે માલ સાફસૂફ કરીને લઈ આવે અને હારો માલ લઈ આવે એટલે સરકાર આપણને ભાવ આપશે ને આપણી મગફળી ખરીદી લેશે। હાલ જે સરકાર ટેકાના ભાવ ખરીદી કરે છે શું કહેશો? હાલ ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે એ બહુ સારું છે ખેડૂતો માટે। ખેડૂતોને જે ઓણસાલ વરસાદને બહુ પડ્યા એમાં થોડુંક ખેડૂતને ઉત્પાદનમાં નબળું રહ્યું પણ સરકાર ખરીદીમાં ખેડૂતને સારામાં સારો ભાવ મળે છે।